હેલો ફ્રેન્ડ્સ, દેરાણી જેઠાણી's કિચનમાં આજે આપણે બનાવીશું જુવાર બાજરીના રોટલા. તો આ રોટલા બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તો ગરમા ગરમ આ રોટલા ખૂબ જ સારા લાગે છે. તો ચાલો આજે આપણે બનાવીશું જુવાર બાજરીના એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા રોટલા. તો આ રોટલા બનાવવા માટે આપણે સૌપ્રથમ એક વાસણ લેવાનું છે અને આ વાસણની અંદર મેં જારો રાખ્યો છે અને આ જારામાં હવે આપણે 1 વાટકી જેટલો જુવાર બાજરીનો લોટ ઉમેરવાનો છે. એક રોટલો બનાવવા માટે 1 વાટકી લોટનો જરૂર પડે છે. તો આ લોટને હવે હું ચાળી લઈશ. તો અહીં આપણે લોટને ચાળી રહ્યા છીએ. તો આ લોટ જ્યારે ચડાઈ જાય ત્યારે તેમાં અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરવાનું છે અને આ નમકને મિક્સ કરી અને 1 વાટકી જેટલું એની અંદર પાણી ઉમેરવાનું છે. સૌપ્રથમ 1 વાટકી ઉમેરી અને લોટ અને નમક અને પાણી આને ત્રણેયને મિક્સ કરી લેવાના છે. તો અહીં ત્રણેયને આપણે મિક્સ કરી રહ્યા છીએ. હજી આ લોટને ભેગો કરવા માટે મારે અડધી વાટકી બીજું પાણીની જરૂર પડશે. તો ટોટલ આ લોટને બાંધવા માટે મારે 1.5 વાટકી જેટલું પાણીની જરૂર પડી હતી. તો અહીં અડધી વાટકી બીજું પાણી હું ઉમેરી અને લોટને સરસ મિક્સ કરી લઈશ. તો એકદમ સરસ આખો લોટ બધો છે તે ભેગો કરી લેવાનો છે અને આ લોટ ભેગો કરવા માટે આપણે 1.5 વાટકી જેટલું પાણીની જરૂર પડી હતી અને આ ટાઈપનો આપણે લોટ બંધાઈ ગયો છે અને આ લોટને સરસ મજાનો આપણે મસળવાનો છે. જેટલો આ લોટ કૂણાઈ અને સરસ બનશે આ રીતના આપણે કરશું તો આપણા રોટલા એકદમ ટેસ્ટી અને ફૂલીને દડા જેવા બનશે. તો આ લોટને હું અત્યારે મસળું છું અને આવી જ રીતના આપણે લોટને કરવાનું છે અને આ લોટ મસળાઈ જાય ત્યારબાદ આવી રીતના ગોળો વાળવાનો છે. લોટનો આવો સરસ ગોળ ગોળ વારી અને ત્યારબાદ તેને ઘડવાની શરૂઆત કરવાની છે. તો કઈ રીતના ઘડાશે? આવી રીતના 2 હાથથી એને ધીમે 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 હળવા હાથે એને કિનારીથી આવી રીતના ફેરવતા જશું અને આપણે દબાવતા જશું. તો આવી રીતના આપણો રોટલો સહેજ મોટો બનવા લાગશે અને ત્યારબાદ કિનારી પર હું પાણીવાળો હાથ કરી અને આવી રીતના એને ફેરવતી જઈશ અને આવી રીતના હાથ રાખી 2 આંગળી વચ્ચે આવી રીતના એને ફેરવવાનું છે અને ઢાંકણી બનાવવાની છે અને ઢાંકણી કહેવાય છે. તો આવી રીતના લોટની ઢાંકણી બનાવવાની છે અને આમ ધીમે 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 ફેરવતા જશું અને આવી રીતના એક્સ્ટ્રા લોટ છે તે બહાર આવી જશે અને તેને ધીમે રહી અને હળવા હળવા હાથે તે એક્સ્ટ્રા લોટને આપણે કાઢી લઈશું અને ફરી પાછું આપણે પાણીવાળો હાથ કરી અને આવી રીતના એને દબાવી અને કિનારી પર અને બધી જગ્યાએ પાણી લગાડી અને આવી રીતના ધીમે ધીમે ગોળ ગોળ ફેરવતા જશું અને હળવા હાથે આપણે આપણા રોટલાને છે તે આપણે ઘડશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતના હું ધીમે ધીમે તેને ઘડી રહી છું. તો આવી રીતના ધીમે ધીમે ઘડાઈ અને રોટલો આટલો મોટો થઈ ગયો છે આપણો. હવે ત્યારબાદ આપણે તાવડીને ગેસ પર 5 મિનિટ માટે ગરમ કરવા માટે મૂકી હતી અને તેની પર મેં રોટલો આવી રીતના ઘડી અને રાખી દીધો છે. હવે આપણે ફાસ્ટ ગેસ પર આપણે આપણા રોટલાને 2 મિનિટ સુધી આવી રીતના એક બાજુ ચડવા દેવાનો છે. 2 મિનિટ થઈ જાય ત્યારબાદ તેને તાવીથાની મદદથી આપણે પલટાવીશું. તો હવે તમે જોઈ શકો છો કે હું તાવીથાની મદદથી આ રોટલાને પલટાવી છું. તો જો કેટલી સરસ મજાની આની અંદર ભાત પડેલી છે. તો આ રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ બનવાનો છે. હવે 2 મિનિટ માટે પાછું તેને ચડવા દેવાનો છે. તો આ રોટલો 2 મિનિટ માટે પાછો બીજી સાઈડથી ચડી જાય ત્યારબાદ પાછો એને તાવીથાની મદદથી આપણે પલટાવીશું. તો હજી સહેજ એમાં ભાત નથી પડી તો હું પાછો એને એવી રીતના રાખીશ અને પાછું 1 મિનિટ સુધી એને ચડવા દઈશ. તો 1 મિનિટ થઈ જાય ત્યારબાદ પાછો એને હું પલટાવીશ આવી રીતના. હા, અને રોટલો કેટલો સરસ બન્યો છે. હવે એના પર હું પાછો પાણીવાળો હાથ કરી અને એની પર ફેરવીશ. એને દબાવવાનું નથી પણ એને પાણીવાળો હાથ કરી અને ખાલી એની ઉપર ચોપડવાનું જ છે જેથી રોટલો ફૂલીને દડા જેવો બનશે. તો આ ટ્રીક છે તે તમે જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો મિત્રો કે આપણો રોટલો એકદમ ફૂલીને દડા જેવો થયો છે. તમે જોવો છો ને કેટલો સરસ આપણો રોટલો બન્યો છે. હવે આ રોટલાને એકદમ સરસ ચડી ગયો છે આપણો રોટલો અને હવે આને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો આ રોટલો મેં પ્લેટમાં કાઢી લીધો છે.
હવે આ ફૂલીને દડા જેવો રોટલો થઈ ગયો છે. હવે એની પર આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને એને સરસ મજાનો ચોપડી લેવાનું છે. તમે ઘી તમને વધારે પસંદ હોય તો તમે 1.5 કે 2 ચમચી જેટલું ઘી એની પર ઉમેરી અને ખાડા કરી અને આવી રીતના ચોપડી લેજો તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો જુવાર બાજરીનો રોટલો તૈયાર છે.